આજે આપણે આવા રીતના બોક્સ બનાવતા શીખશું. એના लिए આપણે એક રેક્ટેંગ્યુલર શીટ જોઈ છે અને આપણે વચમાં से फोल्ड કરી દીધા અને ઉપર से આપણે આને અંદાજ से મારી ये शीट 7.5 इंचની છે. આની લેન્થ 15 અને બ્રેથ 7.3 છે. હવે આપણે ફોલ્ડ કરી દે અંદાજથી એને 2 इंच આપણે છોડી દેશું ઉપર से. અને હવે આના लिए આપણે એક પ્લેટ લાગશે આવી રીતની. આપણે અને આવી રીતના આપણે સર્કલ ડ્રો કરશું, સેમી સર્કલ. यहाँ સુધી આપણે જે લાઈન પાડા હતા 2 इंचની यहाँ से, અને આ સાઈડ બી આમ જ કરવાનું છે આપણે. आपने सेमी सर्कल આવી રીતે ડ્રો કીધા છે. હવે એને આપણે કટ કરવું છે. હવે આપણે કટ થઈ ગયું. હવે એના ઉપર આપણે શું કરવું છે, આ પ્લેટને આપણે આવી રીતે રાખવાનું છે અને હજી એક આવી રીતે માર્કિંગ કરવું છે. રીતે માર્કિંગ કરવું છે. બેવે સાઈડ આમ જ કરવું છે આપણે. અને આ જો એ માર્કિંગ છે આપણે આને આમ ફોલ્ડ કરવું છે. આવી રીતે આપણે આને કરી લઈએ. હવે બીજી સાઈડ બી આવું જ કરવું છે આપણે. આવી રીતે કરવું છે. એમ આપણે ના સમજ પડતી હોય તો આમ પ્લેટ મૂકીને બી આમ જ કરી શકીએ છીએ આપણે. જે આપણે માર્કિંગ કીધા છે એમાં આવી રીતે બી કરી શકીએ છીએ.
આના અંદર જો માર્કિંગ છે આ ઘણી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ માર્કિંગ એકદમ બરાબર આવવું જોઈએ ત્યારે જ એ ટર્ન થશે. આ જો છે આપણે આ બેવેને સ્ટિક કરવાનું છે. આને અંદર ફોલ્ડ કરીને આ સાઈડને આપણે આવી રીતે સ્ટિક કરવાનું છે ફેવિકોલ લગાવીને. એના પહેલાં આપણે આ ઉપરનું જો છે આ શેપ કરી લઈએ. આપણે આપના અંદાજથી આવા રીતે આપણે આને આમ ડ્રો કરી લઈએ. એમ ના થતા હોય તો આપણે આમ પ્લેટ से भी કરી શકાય છે. આમ ઉપર રાઉન્ડ શેપ યા સ્ક્વેર શેપ આપણે જે બી શેપ જોતું હોય ઉપર આવી રીતનો કઈ બી રીતના આપણે શેપ જોતું હોય શેપ अपन ઉપર કરી શકાય છે. હવે આપણે આ બેને ચેક કરીશું. સાઈડ ચીટકાઈ ગઈ એટલું. આ બે સાઈડ હવે આપણે ચિપકાવી. આ રેડી થઈ ગયું છે. હવે આપણે આને પંચ કરવું છે. આપને બોક્સ થોડી વાર આપણે પકડીને રાખવું પડશે. એટલી ફાસ્ટ ચીટકશે નહીં. થોડું શું ટાઈમ લાગે છે ફેવિકોલને સેટ થવામાં. થોડી વાર આપણે આમ જ પકડીને રાખવું પડશે આને. તે પછી આપણે આને ઉપર આપણે પેન્સિલ से हम निशान કરશું પંચનું. અને આપણે અહીંયા પંચ કરવાનું છે. આ થઈ ગયું આપણું પંચ. હવે આપણે આના અંદર સેટર્ન રિબન નાખશું.
આ આપની રાઈટ સાઈડ છે તો રબિંગ यहाँ બનશે. આવી રીતે આપણું બોક્સ રેડી થઈ ગયું છે. હવે આપણે એના ઉપર કંઈ બી આપણા હિસાબથી ડેકોરેશન કરી શકાય છે. આ થોડા